शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय षड्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुम भजे सदा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે 6 લક્ષણ જે છે, આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્ય ષડવિધા શરણાગતિ, આ જે 6 લક્ષણો જે છે તેની અંદર 5 લક્ષણો જે કહેવામાં આવે છે, આનુકૂલ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગુપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ, એની ચર્ચા આપણે વિગતવાર કરી આવેલા હતા। અને આપણે 6થું લક્ષણ જે છે કાર્પણ્ય, એની ચર્ચા કરતા હતા। કાર્પણ્યનો અર્થ થાય છે દીનપણું, પોતાને અસમર્થ સમજવું, એને કહેવામાં આવે છે કાર્પણ્ય। તો આ જે કાર્પણ્ય જે છે એની અંદર સાધક જે છે એ પોતાને સંપૂર્ણપણે અસમર્થ સમજતો હોય છે અને પોતાની રક્ષાની સંપૂર્ણ જવાબદારી એ શ્રી ભગવાનના મસ્તકની ઉપર આરોપતો હોય છે। આ જે કાર્પણ્ય રૂપી જે ઉપાય જે છે ને, એ ઉપાયમાં અન્ય કોઈ પણ ઉપાયની અપેક્ષા રાખવામાં આવતી નથી। અને જો સાધક પોતાના આરાધ્ય દેવ સિવાય અન્ય વ્યક્તિ પાસે પોતાની રક્ષાની ઉપાયતા જો ઈચ્છે ને, તો ત્યાં થઈ જાય છે અન્યાશ્રય। અને અન્યાશ્રય થવો એ બહુ મોટો અપરાધ છે। નારદજી નારદ ભક્તિ સૂત્રની અંદર કહે છે કે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય, કે અન્યાશ્રયનો ત્યાગ કરો અને અનન્ય ભાવે ભગવાનનું ભજન કરો। શરણાગતિ જે છે એ શરણાગતિની અંદર અન્યાશ્રયને ભગવાન ક્યારેય પણ સહન કરી શકતા નથી। ભગવાન શ્રીમન નારાયણ પોતાના ભક્તના અનેકો અપરાધો હોય તો એ અપરાધોને ભગવાન ક્ષમા કરી દે છે, પરંતુ અન્યાશ્રયને ભગવાન ક્યારેય પણ સહન કરી શકતા નથી। એટલે જ માટે નારદજી અન્યાશ્રયનો ત્યાગ કરવાની અને અનન્યપણે ભગવાનને ભજવાની વાત કરી રહ્યા છે નારદ ભક્તિ સૂત્રની અંદર। રાવણ જેવા રાવણે અને ઇન્દ્રજીત જેવા ઇન્દ્રજીતે પણ જો અન્યાશ્રય કર્યો તો એ લોકો પણ જે છે એ લોકોએ પણ નિષ્ફળતા અનુભવેલી હતી। પ્રસંગ એવો હતો કે હનુમાનજી મહારાજ સીતાજીની શોધખોળ કરવા માટે જ્યારે લંકાપુરી પધારે છે અને સીતાજીની ભાળ મેળવીને પછી લંકાનો વિધ્વંસ કરી દે છે, ત્યારે ભગવાન શ્રી રામના દૂત એવા હનુમાનજીને પકડવા માટે રાવણ જે છે એ ઇન્દ્રજીતને મોકલે છે। અને ઇન્દ્રજીત જે છે એ બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધીને રાવણની સન્મુખ જ્યારે ઉપસ્થિત કરે છે, અને તે સમયે રાવણના અનુચરો હનુમાનજી મહારાજને બ્રહ્માસ્ત્રથી બંધાયેલા જુએ છે અને
એ અહીંથી ભાગી ન જાય એટલે માટે હનુમાનજીના શરીરની ઉપર બીજા દોરા ધાગા દોરડાઓ બધું પણ લપેટી દે છે, ત્યારે બ્રહ્માસ્ત્રના બંધનથી હનુમાનજી મહારાજ મુક્ત થઈ જાય છે. ગોવિંદરાજ સ્વામી રામાયણની ભૂષણ ટીકાની અંદર સ્પષ્ટ રૂપે લખે છે, અને બીજા મહાત્માઓ પણ પોતે કહે છે કે બ્રહ્માસ્ત્ર હનુમાનજીના બંધનમાંથી મુક્ત કેવી રીતના થઈ ગયું. અર્થાત કે બ્રહ્માસ્ત્રએ તો હનુમાનજીને બાંધેલા હતા, તો હનુમાનજી એનાથી મુક્ત કેવી રીતના થઈ ગયા, તેનો અર્થ કરતા મહાત્માઓ એ જ કહે છે કે જ્યારે હનુમાનજી મહારાજ બ્રહ્માસ્ત્રથી બંધાઈ ગયા હતા, ત્યારે એમના શરીરની ઉપર બીજા દોરડા ઇત્યાદિ જે છે એ લપેટવાની જરૂર ન હતી. અને આ પ્રમાણે જે રાક્ષસોએ કર્યું એટલે બ્રહ્માસ્ત્રનો મહિમા જે છે એ નિવૃત્ત થઈ ગયો, અને બ્રહ્માસ્ત્રના બંધનમાંથી હનુમાનજી મહારાજ મુક્ત થઈ ગયા હતા. અહીં પણ અન્યાશ્રય દેખાય છે ભક્તો. આવો જ એક પ્રસંગ જે છે એ શ્રીમદ ભાગવતની અંદર પણ જોવા મળે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર 89મા અધ્યાયની અંદર એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો હતો કે એક વખત અર્જુનજી દ્વારકા નગરી પધારેલા હતા. હવે એવા સમય દરમિયાન દ્વારકાનો એક બ્રાહ્મણ જે છે એ રાજદ્વાર પર આવીને પોતાના મૃત બાળક જે છે તેને પોતાની ગોદની અંદર લઈને કલ્પાન કરતો હતો કે હું અણુ શુદ્ધ ધર્મનું આચરણ કરું છું, છતાં પણ એક પછી એક મારા 10 દીકરાઓ જે છે એ કાળના મુખમાં જતા રહ્યા. તો મને એવું લાગે છે કે અહીંનો જે રાજા જે છે એ અધર્મી થઈ ગયો છે, અને અધર્મી રાજાના પાપે કરીને જ મારો આ બાળક જે છે એ મૃત્યુ પામેલો છે. આ વાત જે છે એ અર્જુનજીએ સાંભળી એટલે અર્જુનજીએ બ્રાહ્મણની પાસે આવે છે અને બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ દેવતા શું થયું? ત્યારે બ્રાહ્મણ દેવતા એને કહે છે કે એક પછી એક મારા 10 બાળકો જે છે એ કાળના મુખની અંદર જતા રહ્યા છે. ત્યારે અર્જુનજીએ કહ્યું કે બ્રાહ્મણ દેવતા, તમે હવે કોઈ પણ જાતનો ભય ન રાખજો. હવે જ્યારે તમારે ત્યાં તમારી પત્ની પ્રસૂતિ કરે ને ત્યારે મને બોલાવજો. હું મારા સામર્થ્યથી એ મૃત બાળકને એનું મૃત્યુ આવતા હું રોકી દેવીશ, ને જો હું ન રોકું તો હું અગ્નિ સમાધિ લઈ લેવા. હવે આ તરફ શું થયું? 9 મહિના પૂર્ણ થયા બાદ આ બ્રાહ્મણની પત્ની જે છે એનો પ્રસૂતિકાલ સમીપ આવ્યો, એટલે આ બ્રાહ્મણ જે છે એ અર્જુનજીને બોલાવવા માટે આવે છે. તે સમયે અર્જુનજી ભગવાન શંકરને નમસ્કાર કરીને બ્રાહ્મણના ઘરે પધારે છે, અને આખા બ્રાહ્મણના ઘરને પોતાના બાણથી આવૃત કરી દે છે. એક પિંજરા જેવું બનાવી દે છે આખું એ બ્રાહ્મણના ઘરની ઉપર, કે જેથી કરીને સૂક્ષ્મ એવી કીડી પણ એની અંદર પ્રવેશી ન શકે. આ તરફ બ્રાહ્મણની પત્ની જે છે એણે જેવો બાળકને જન્મ આપ્યો ને, આ વખતે શું થયું? એ બાળક મૃત્યુ તો ન પામ્યું, પરંતુ બાળક જે છે એ ત્યાંથી અદૃશ્ય થઈ ગયું. એટલે પેલો બ્રાહ્મણ જે છે એ અર્જુનજીને ખડી ખોટી સંભળાવવા લાગ્યો. હવે આ જે આખું ચરિત્ર જે છે એની ટીકા કરતા ભગવત પ્રસાદજી મહારાજ ભક્તરંજની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે લખે છે કે આ સ્થાનની અંદર
અર્જુનજીને અન્યાશ્રય થઈ ગયો છે. કારણ કે બ્રાહ્મણનું કાર્ય સિદ્ધ કરવા માટે જ્યારે એ તૈયાર થયો ત્યારે એ ભગવાન શંકરને વંદન કરે છે. અને ભગવાન શંકરને વંદન કરીને એ જાય છે તે વખતે દ્વારકાની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ પોતે મનુષ્ય રૂપ ધારણ કરીને બિરાજમાન હતા. તો એને વંદન કરવાને બદલે, એની પાસે સહાયતા માગવાને બદલે અર્જુનજીએ ભગવાન શંકરની પાસે સહાયતા માગી. આ અન્યાશ્રય થઈ ગયો છે. અને આ અન્યાશ્રયને લઈને પેલા બ્રાહ્મણનો બાળક જે છે એ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો હતો. અને ત્યારબાદ અર્જુનજી જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનની પાસે આવે છે અને બધી વાત કરે છે અને કહે છે કે હવે હું મારા આ શરીરને અગ્નિ દેવતાને સમર્પિત કરી દેવા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે ભક્ત વત્સલ છે, શરણાગત વત્સલ છે. એ અર્જુનજીને ધીરજ આપે છે અને કહે છે કે તું ધીરજ રાખ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનના એક દિવ્ય રથની ઉપર બિરાજમાન થયા. અને એ રથ જે છે એ દ્વારકાપુરીમાંથી નીકળો અને 7 સમુદ્રને પાર કરી, 7 પર્વતોને પાર કરી, લોકાલોક પર્વતને પાર કરી, ગર્ભોદકની અંદર એ રથ પ્રવેશે છે. ગર્ભોદકની અંદર માયાનો અતિશય અંધકાર હતો. એ અંધકારની અંદર પેલા ગોળાઓ જે છે એ માર્ગ ભૂલી જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું દિવ્ય સુદર્શન ચક્ર જે છે એને બોલાવે છે અને એ સુદર્શન ચક્રને અગાડી ચાલવાનું કહે છે. અને એ સુદર્શન ચક્ર જે પ્રમાણે પ્રકાશ કરતો જાય છે તે જ પ્રમાણે પેલા ઘોડાઓ અગાડી વધે છે. અને એ બધા જ એક એવા સ્થાનની અંદર આવ્યા કે જે સ્થાનની અંદર અતિશય પ્રકાશ હતો. અને પ્રકાશની અંદર એ લોકો પ્રવેશે છે. એ પ્રકાશની અંદર એ લોકો પ્રવેશે છે. ત્યાં પોતાના ઘોડા અને રથ પરથી એ લોકો નીચે ઉતરે છે અને એ સ્થાનની અંદર પ્રવેશ કરે છે. તો એક સ્થાનની અંદર એક વિશાળ મહેલ હતો. એ મહેલની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજી જ્યારે પધારે છે તો ત્યાં એક શેષ શૈયાની ઉપર એક પુરુષ સૂતેલો હતો જેનું નામ હતું અનિરુદ્ધ. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી એમને પ્રણામ કરે છે. એ અષ્ટભુજાધારી એ પુરુષ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કહે છે કે હે શ્રી કૃષ્ણ, હે અર્જુન, તમે બંને મારા જ અવતારો છો. તમને બંનેને જોવા માટે જ અમે પેલા બ્રાહ્મણના બાળકો જે છે તેને અદૃશ્ય કરી દીધેલા હતા. માટે હવે આ બાળકોને તમે લઈ જાઓ અને તમારું કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમે પુનઃ અમારી પાસે આવી જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ પુરુષને કહે છે કે જેવી તમારી આજ્ઞા, એમ કહીને પેલા 11 બાળકો જે છે લઈને પુનઃ દ્વારકાપુરીમાં આવે છે અને એ બ્રાહ્મણોને એ બાળકો સુપ્રત કરે છે. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે અર્જુનજીએ કેવલ ભગવાન શંકરને પ્રણામ કર્યા અને એમની પાસે સહાયતાની અપેક્ષા રાખીને ત્યાં જેનો અન્યાશ્રય થઈ ગયો હતો. અને એને લઈને એનું શરણાગતિનું જે લક્ષણ જે છે એ ભંગ થઈ ગયું હતું અને એને લઈ એના પર વિપત્તિ આવીને ઊભી રહી ગઈ હતી. માટે જે ભગવાનના શરણાગત ભક્ત છે એણે ક્યારેય પણ પોતાના આરાધ્ય દેવ સિવાય અન્ય કોઈની પણ સહાયતા માગવી નહીં. એ સિદ્ધાંત વાત છે. કારણ કે ભગવાન બધું સહન કરી શકે છે પરંતુ અન્યાશ્રય ક્યારેય પણ સહન કરી શકતા નથી. અન્યાશ્રય મનુષ્ય ક્યારે કરે કે જ્યારે મનુષ્ય પોતાના આરાધ્ય દેવ જે છે તેની અંદર ન્યૂનતા જુએ અને બીજા બધા જે દેવી દેવતાઓ જે છે તેની અંદર પ્રબલતા જુએ, પૂર્ણતા જુએ, ત્યારે એ પોતાના આરાધ્ય દેવને મૂકીને એ તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્તો, આ જગતની અંદર
જે પણ કંઈક ઐશ્વર્ય છે, જે પણ કોઈક શક્તિ છે, જે પણ કોઈક સામર્થ્ય ઇતર દેવી દેવતાઓ પાસે છે ને, એ બધું જ ઐશ્વર્ય, બધું જ સામર્થ્ય જે છે એ શ્રીમદ નારાયણે એ દેવી દેવતાઓને આપેલું છે. અને શ્રીમદ નારાયણના સામર્થ્યથી સામર્થ્યવાન થઈને એ દેવી દેવતાઓ ભક્તોને, એટલે કે પોતપોતાની આરાધના કરનારા ભક્તોને મનોવાંછિત વસ્તુ પ્રદાન કરે છે. તો એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ સંપૂર્ણ જગતની અંદર રહેલા જે પણ કોઈ જીવ પ્રાણી માત્ર છે, દેવી દેવતાઓ છે, એ બધાને જ સામર્થ્ય આપનારા એ પોતે છે. તો એ ભગવાનની અંદર કેટલું સામર્થ્ય હશે, પરંતુ ભક્ત જે છે એ ધીરજ રાખતો નથી અને ઇતર દેવી દેવતાઓની અંદર કંઈક વધારે દેખાય તો એની તરફ એ આકર્ષિત થઈ જાય છે. ભક્તો માટે પ્રાણ કંઠની અંદર પણ આવી જાય ને તો પણ શ્રીમદ નારાયણને મૂકીને ઇતર દેવી દેવતાઓની પાસે ક્યારેય પણ આપણે સહાયતા માગવી જ ન જોઈએ. કેટલાક લોકો અમને પૂછતા હતા કે ઇતર દેવી દેવતાઓ જે છે તેની આરાધના જે છે એ આપણે ભગવાન શ્રીમદ નારાયણની સ્મૃતિ ચિરંજીવી રહે એટલે માટે કરી શકાય કે ન કરી શકાય? તો એ લોકોને કહેવાનું કે હરિવંશ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે ભગવાન વેદવ્યાસજીએ કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણની સ્મૃતિ ચિરંજીવી રાખવા માટે તે દેવી દેવતાઓની આરાધના તમે જો કરતા હો તો એ અન્યાશ્રય થતો નથી, પરંતુ તમારું લક્ષ્ય એટલું જ હોવું જોઈએ કે મને શ્રીમદ નારાયણની સ્મૃતિ ચિરંજીવી રહે, એટલે માટે હું આ દેવી દેવતાઓની આરાધના કરું છું. આ જ આરાધના ગોપીઓએ પણ કરેલી હતી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર 11મા અધ્યાયની અંદર ગોપીઓએ કાત્યાયની દેવીની આરાધના કરેલી હતી. શા માટે? કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ અમારા પતિ થાય, એ ઉદ્દેશ્યથી એમણે કાત્યાયની દેવીની આરાધના કરેલી હતી. આ ઉપરાંત તમે જુઓ વિષ્ણુ પુરાણની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો સંગ્રહ કરવામાં આવેલો છે. તેની અંદર પણ જ્યારે જાંબુવન સાથે થતા યુદ્ધની અંદર કેટલાય દિવસો ભગવાન શ્રી કૃષ્ણ ગુફામાં ગયા અને ગુફામાંથી બહાર ન આવ્યા, ત્યારે દ્વારકાના લોકો જે ગુફાની બહાર ઉભેલા હતા તે લોકોએ વિચારી લીધું કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન હવે પરત ક્યારે ન આવશે, અને એ લોકો બધા દ્વારકા આવી ગયા. અને દ્વારકા આવીને એ લોકોએ આ સમાચાર વસુદેવ દેવકીને આપ્યા, અને વસુદેવ અને દેવકીજીએ તે સમયે શ્રી કૃષ્ણ ભગવાનના પુનઃ પોતાને દર્શન થાય એટલે માટે દુર્ગા દેવીની આરાધના કરેલી હતી. આ વાત 10મ સ્કંધની અંદર પણ લખેલી છે. શેને માટે? કે શ્રી કૃષ્ણ ભગવાન કુશલતાથી પુનઃ દ્વારકા આવી જાય એટલે માટે એ લોકોએ દુર્ગા દેવીની આરાધના કરેલી હતી. અને આરાધના પૂર્ણ થઈ એટલે દુર્ગા દેવીએ એમને આશીર્વાદ આપ્યા કે તમને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન જે છે શીઘ્રાતિશીઘ્ર થશે, અને એના ફલરૂપે એમને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા હતા. આમ ભગવાનને માટે જો ઇતર દેવી દેવતાઓની ઉપાસના કરવામાં આવે તો એની અંદર અન્યાશ્રય થતો નથી. તે જ પ્રમાણે તમે કોઈ તીર્થમાં ગયા હો અને તીર્થમાં ગયા હો અને એ તીર્થની અંદર ત્યાંના પ્રધાન દેવતા જે હોય એ પ્રધાન દેવતાની તમે સેવા પૂજા કરતા હોવ તો ત્યાં પણ અન્યાશ્રય થતો નથી. આ વાત વલ્લભાચાર્યજી જે છે તેના પૌત્ર ગોપીનાથજીએ પોતાના વચનામૃતની અંદર કહી છે. આચાર્યના પૌત્ર સ્પષ્ટ રૂપે કહે છે કે જે તીર્થની અંદર તમે ગયા હો
અને તે તીર્થની અંદર રહેલા જે પ્રધાન દેવતા છે એ દેવતાઓનું તમે અર્ચન કરતા હોવ તો ત્યાં ક્યારેય પણ અન્યાશ્રય થતો નથી. કારણ કે તીર્થયાત્રાની અંદર આ નિયમ છે કે જે તીર્થની અંદર તમે જાઓ એ તીર્થની અંદર પ્રધાનપણે રહેલા જે દેવતા જે છે તેનું અર્ચન તમારે કરવું પડે. પરંતુ એ અર્ચન જો તમે કરો છો તો એ અર્ચનની અંદર કેવલ ને કેવલ ભગવદ ભાવ લાવવાનો છે. દ્રષ્ટાંત તરીકે કોઈ વ્યક્તિ કાશી ગયા છે અને કાશીની અંદર એ વિશ્વનાથ ભગવાનની જ્યારે અર્ચા કરતો હોય ત્યારે એણે કેવલ એટલો ખ્યાલ રાખવાનો છે કે હું ભગવાન શ્રીમદ નારાયણના આત્માનું પૂજન કરું છું. કારણ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર સ્પષ્ટ રૂપે ઉદ્ધવજી પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણના વચન છે કે ભગવાન શંકર જે છે મારો આત્મા છે. અને પૂર્વે થયેલા મોટા મોટા પુરુષો જે છે તેણે પણ આ જ પક્ષને અપનાવેલો છે. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદની અંદર ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીનું આખ્યાન આવે છે. એ ભરતજીના આખ્યાનની અંદર પણ તમે જુઓ તો ભરતજી જ્યારે યજ્ઞની અંદર ઇન્દ્રના નામથી જ્યારે આહુતિ આપતા હતા ત્યારે એ એવું જ વિચાર કરતો હતા કે હું ભગવાનના બાહુની આહુતિ આપું છું. અને આ જ બાબત જે છે વાસુદેવ મહાત્મયની અંદર ઉપરીચર વસુના પ્રસંગની અંદર પણ જોવા મળે છે. ઉપરીચર વસુ પણ જ્યારે યજ્ઞની અંદર ઇતર દેવી દેવતાઓનું આહુતિ આપતા હતા ત્યારે સ્પષ્ટ રૂપે એ ભગવાનની ભાવનાથી જ આહુતિ આપતા હતા. એ પણ જ્યારે ઇન્દ્ર દેવતાની આહુતિ આપતા હતા ત્યારે એવું વિચારતા હતા કે હું ભગવાનના બાહુનું પૂજન કરી રહ્યો છું. સૂર્યદેવની જ્યારે આહુતિ આપતા હતા ત્યારે એમ સમજતા હતા કે હું ભગવાનના નેત્રનું પૂજન કરી રહ્યો છું. જો આ પ્રમાણેની ભાવનાથી તમે તે દેવતાઓનું પૂજન કરતા હોવ, એનું સ્મરણ કરતા હોવ તો તમને ક્યારેય પણ અન્યાશ્રય થતો નથી. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર કર્તવ્યમ કરણ્યમ વા શ્રાવણ માસે સર્વથા બિલ્વ પત્રાદિભિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ, આ પ્રમાણે મહાદેવજીની પૂજા કરવાની આજ્ઞા આપેલી છે. પરંતુ આ જે પૂજન જે છે એ પૂજનની અંદર ભાવ એવો જ લાવવાનો છે કે હું ભગવાનના પરમ ભક્ત એવા વૈષ્ણવ ભગવાન શંકરની પૂજા કરી રહ્યો છું, અથવા ભાવ એવો લાવવાનો છે કે હું ભગવાનના આત્માની પૂજન કરી રહ્યો છું, તો ક્યારેય પણ તમને અન્યાશ્રય થશે નહીં. જો સ્વતંત્ર રૂપે તમે ભગવાન શંકરનું પૂજન કરશો તો ત્યાં અન્યાશ્રય થશે. પરંતુ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આ પ્રમાણેની આજ્ઞા છે, એ ભાવનાથી જો તમે મહાદેવનું પૂજન કરશો તો તમને ક્યારેય પણ અન્યાશ્રય થશે નહીં. માટે આ વાત ખાસ ભક્તો ધ્યાન રાખજો. ભગવાન શ્રીમદ નારાયણને અન્યાશ્રય ક્યારેય પણ પ્રિય નથી. એ બધું જ સહન કરી લે છે. પોતાની આજ્ઞા વિચ્છેદ કરનાર ભક્તને પણ એ ક્ષમા કરી દે છે. પરંતુ જે પણ કોઈક વ્યક્તિ ભગવાન શ્રીમદ નારાયણ સિવાય અન્યનો આશ્રય કરે છે ને તેને ભગવાન ક્યારેય પણ ક્ષમા કરી શકતા નથી ભક્તો. માટે આપણે પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું છે કે ક્યારેય પણ આપણાથી અન્યાશ્રય ન થાય. જો અન્યાશ્રય થઈ ગયો તો આપણે પણ બધા ભગવાનના કોપના ભાજન થશું. પછી ભગવાનને ગમે એટલું તમે પુકારો, શ્રીમદ નારાયણ તમારી મદદ કરવા, તમારી સહાયતા કરવા ક્યારેય પણ આવશે નહીં. માટે અન્યાશ્રયનો ત્યાગ કરી અનન્ય ભાવે પરબ્રહ્મ પરમાત્માને વિશે નિષ્ઠા રાખજો અને એમનું ભજન કરજો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે કાર્પણ્યની જ વાત કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.